દાહોદના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે લગ્ન પ્રસંગમાં આવેલી વૃદ્ધા પર હુમલો કરીને દીપડાએ તેમને લોહી લુહાણ કરી દીધા હતા. ગરબાડાના મંડોર ગામના રહેવાસી 70 વર્ષીય કમીબેન મીનાક્યાર ગામે પોતાની દીકરીના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. આજે વહેલી સવારે જ્યારે તેઓ મીનાક્યાર તળાવ પાસે ગયા હતા ત્યારે ત્યાં ઝાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ અચાનક કમીબેન પર પાછળથી હુમલો કર્યો હતો. દીપડાએ કરેલા આ હિંસક હુમલામાં વૃદ્ધાની પીઠ, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. વૃદ્ધાની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્ત વૃદ્ધાના એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.